જય માં સગતભાઈ બધાને. હવે કાલ કાળી સતરદી ગઈ એની બધા ભવાને શુભકામના. અત્યારે આપણા ભારત દેશની અંદર 4 ધર્મ: સનાતન, પછી ઈસાઈ, પારસી, એવા કંઈક 4-5 ધર્મ છે આપણા. એના કોઈ સાધુ સંત, મૌલવી, પાદરી કે ભવા, કોઈ પણ તમે વિદ્યા જાણતા હો તો ગમે એવા જીનાટ, ભૂત, પલિત બધું તમે બાંધી ગયો તો હવે આવા આપણા જેટલા ધર્મ ભારતની અંદર છે એના મોલાના હોય તો ભલે, ભવા હોય તો ભલે, પાદરી હોય તો ભલે, આ બધાની 100 જણાની ભરતી કરવાની છે અને બધાને 1-1 કરોડ રૂપિયા પગાર આપવાનો છે. આ ભારત સરકારની નવી પેઢી છે એટલે મિલિટરીને 1 મહિનો આરામ આપવાનો છે. કારણ કે એના પરબ હોય એટલે એના બા બસા બિસા ક્યારે એ પરબ કરી શકતા નથી. પછી પોલીસ ખાતાને આરામ આપવાનો છે. કારણ કે આપણે બધા પરબ ઉજવી અને એવડા બિચારા બધા રક્ષણમાં હોય તો એને પણ આરામ આપવાનો છે. તો આપણા ભારત દેશની અંદર જેટલા ભવા હોય, મૌલવી, પાદરી જે હોય તો 100 જણાને ભરતી કરવાના છે. હવે તમે ગમે એવા જીનાટ હોય, માતાજી હોય કે મેલી વસ્તુ મોહની હોય બાંધી દેતા હો તો આપણે સરહદ નહીં બાંધી શકો ભાઈ. અને જો આ તમે ન કરી શકતા હો તો ધર્મના ઝઘડા ઉડાડવાનું બંધ કરો અને ખોટે અંધશ્રદ્ધા ફેલાવવાનું બંધ કરો. લોકોને ગેરમાર્ગે દોડોમાં બાય અને હાસાઓ તો આ નંબર માટે ફોન કરો મને 9930 79 કોઈ પણ ભવા હોય તો ભલે, મૌલવી હોય તો ભલે, પાદરી હોય તો ભલે, મૌલાના હોય તો ભલે, મને ફોન કરો ભાઈ કે અમારી પાસે વિદ્યા છે ને અમે આ વસ્તુ કરીએ છીએ. એટલે આપણા દેશની બોર્ડર બાંધી દેવાની છે. એટલે આપણે મિલિટરીને આરામ આપવાનો છે, ખાતાને આરામ આપવાનો છે. એને પરબ કરવા કે ન કરવા. પછી બીજું, ભારત દેશની અંદર મિલિટરીનો પગાર ઓછો, પોલીસ ખાતાનો પગાર ઓછો અને જે 80માં બધા કર્મચારીઓ બે એના પગાર ઊંચા. તો સરકારને મારી વિનંતી એવી છે કે જેટલો કલેક્ટરનો પગાર હોય એટલો મિલિટરીનો પગાર ને પોલીસ ખાતાનો પગાર હોવો જોઈએ. હવે 24 કલાકની હાજર રહેવાનું, 24 કલાકની નોકરી આ બેને જ છે. એટલે ઊંધી સકડી અંગ્રેજ સરકારની સકડી જવા જો ભાઈ. અને જેટલા આપણા બધા 80માં આનંદ કરે એના 50% પગાર તોડી નાખો. એટલે મિલિટરીને હાંસવો, ખાતાને હાંસવો, એને પૂરા પગાર આપવો એટલે શાંતિથી બધા આનંદ કરે. બસ એટલું જ કહેવાનું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય ઠાકર, નમો બુદ્ધાય, જય ભીમ, જય માં વરુડી, જય માં સકત.